साथियों, जय भीम, नमो बुद्धाय। आंबेडकर दर्शन यूट्यूब चैनल आपનું હાર્દિક સ્વાગત કરે છે। આપણે બાબા સાહેબના જીવન પર ચર્ચાઓ કરી રહ્યા છીએ। ગોળમેજી પરિષદ, પ્રથમ પરિષદ, બીજી પરિષદ, એનો ચુકાદો આવ્યો અને ચુકાદામાં દલિતોને ડબલ મતાધિકારનો અધિકાર મળ્યો। આ અધિકારની સામે ગાંધીજી પૂનાની યરોડા જેલમાં આ મરણાત ઉપવાસ પર ઉતર્યા। 17 ઓગસ્ટ 1932ના દિવસે આ ચુકાદો આવ્યો। ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસેબ મેકડોનાલ્ડે આ ચુકાદો આપેલો અને જે ચુકાદામાં ગાંધીજીએ પહેલાંથી સહી કરી આપેલી, સહમતિ આપેલી, પણ તેમ છતાં ગાંધીજીની અવળચંડાઈ ગણી શકો અને એમને આ અલગ મતાધિકાર, કોમ્યુનલ એવોર્ડના વિરુદ્ધમાં આ મરણાત ઉપવાસ પર ઉતર્યા। 20 સપ્ટેમ્બર 1932ના દિવસે એરોડા જેલની અંદર ગાંધીજી આ મરણાત ઉપવાસ પર ઉતર્યા। હવે આ પહેલાં બાબા સાહેબ આંબેડકરને સમજાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી। સપ્રુ અને બીજા બધા નેતાઓ, બીજા બધા મહાપુરુષો, મદન મોહન માલવીય, જયકર, આ બધા લોકોએ બાબા સાહેબને સમજાવવા માટે ઘણી મહેનત કરી। બાબા સાહેબને સમજાવવા ઉપરાંત એમને લાલચ આપવા માટે પણ ઘણી કોશિશ કરવામાં આવી। ગાંધીજીએ આ માટે ઘણી મહિલા કાર્યકરોને પણ ડૉક્ટર આંબેડકરના નિવાસસ્થાને 4 મિનાર ત્યાં મોકલી એમને લલચાવવાની કોશિશ કરી, પણ બાબા સાહેબ આંબેડકર એવી જુદી માટીના બનેલા ચારિત્ર્યવાન, શીલવાન વ્યક્તિ, એમણે કહ્યું કે હું મારા સમાજનો દ્રોહ ન કરી શકું, મારા દલિત સમાજને જે હક અને અધિકાર મળ્યા છે એ અધિકાર પાછા ન ખેંચી શકું। ગાંધીજી આ ઉપવાસ કરી શું કરવા માગે છે એ સમજાતું નથી। એમણે જ્યારે એરોડા જેલમાં એમને કેદ કરવામાં આવે ત્યારે એમણે આ મરણાત ઉપવાસ ન કર્યા। મુસ્લિમ પ્રજાને જ્યારે આ અલગ મતાધિકાર મળ્યો ત્યારે એમણે વિરોધ ન કર્યો, ખ્રિસ્તીઓને મળ્યો ત્યારે વિરોધ નથી કર્યો, શીખોને મળ્યો ત્યારે વિરોધ નથી કર્યો, ફક્ત દલિતોને જે અધિકાર મળ્યા એની સામે વિરોધ કરીને એમને આ મરણાત ઉપવાસ ઉતર્યા। હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ બાબતમાં સમજાવવાની કોઈએ કોશિશ કરવાની હિંમત ન કરી ત્યારે ડૉક્ટર મુંજે એ ડૉક્ટર બાબા સાહેબને મળ્યા। એમને કહ્યું કે તમે અલગ મતાધિકાર ભૂલી જાઓ, તમારે બીજું જે જોઈએ તમને આપીશું, પણ આ અલગ મતાધિકાર જે મળ્યો છે કોમ્યુનલ એવોર્ડમાં એને તમે ભૂલી જાઓ। બાબા સાહેબ સખત ગુસ્સે થઈ ગયા અને એમને સંભળાવી દીધું કે મારે મારા વ્યક્તિગત લાભ માટે
મારા સમાજને અન્યાય ન કરી શકું. મને તમે કોઈ વીમો આપવા માગતા હોય અને મારા સમાજને નુકસાન થાય હું એવું કદી ન કરી શકું. તમને શરમ આવી જોઈએ કે હું મારા સમાજ માટે આજે કામ કરી, મારા સમાજ માટે, જે સમાજ દલિત સમાજ છે, જે સમાજ ઘણા વર્ષોથી એમનું શોષણ થયું છે, એમને અન્યાય થયો છે, સામાન્ય પ્રવાહમાં એ ચાલી શક્યા નથી, એમને સામાન્ય પ્રવાહમાં લાવવા માટે મારી કોશિશ છે. ત્યારે તમે મને લાલચ આપો છો કે અલગ મતાધિકાર તમે છોડી દો, તમારે જે જોઈએ તમને આપીશું. એનો અર્થ શું થયો કે તમે મને ખરીદવા માગો છો. રાજાજી એને સાંભળીને ત્યાંથી ચાલતી પકડી, ત્યાંથી નીકળી ગયા. ડૉક્ટર આંબેડકર એવી પર્સનાલિટી હતા. આજની તારીખમાં પણ વિશ્વમાં ડૉક્ટર આંબેડકર જેવા માનવી તમે જોવા નહીં મળે, જે આ ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત સમાજ માટે કામ કરે. આખું જીવન એમને હોમી નાખ્યું. હવે ગાંધીજી ઉપર ચાલુ કરી દીધા. આ બાજુ ડૉક્ટર આંબેડકર તૈયાર નહોતા. ગાંધીજી આજ મરી જાય, કાલે મરી જાય. મારા 6 કરોડ દલિતોનું, અસ્પૃશ્ય સમાજનું શું, એ એમની ચિંતા હતી. ગાંધીજીએ ઉપર છોડી દેવો જોઈએ, શા માટે આગ્રહ રાખવો જોઈએ? એટલે આ એક મડાગાંઠ પડી ગઈ. ગાંધીજી ઉપર છોડવા માગતા નહોતા. ડૉક્ટર આંબેડકર ગાંધીજીને બચાવવા માટે અલગ મિથાગઢ છોડવા માગતા નહોતા. એટલે પછી રાજાજી, મુંજે, સપ્રુ, આ બધા જ લોકો ભેગા થઈને વિચાર્યું કે આનો સાલો કે ઉકેલ તો લાવવો જ પડશે. એમને એમ કહ્યું કે તમે જ્યારે અલગ મતાધિકાર પાછો ખેંચવાની વાત કરો છો, આ બધા ભેગા થઈને એમણે ચિંતન કર્યું, તો એમને કોઈ વિકલ્પ તો આપવો જોઈએ ને. તો વિકલ્પ ના આપો તો એ લોકો શા માટે અલગ મતાધિકાર પાછો ખેંચે અથવા એની મંજૂરી આપે? એટલે આ વાત તો સાચી હતી. એટલે એમની અંદર જે મહાનુભાવ હતા, એ બધા મહાનુભાવ ગાંધીજીને મળ્યા અને ગાંધીજીને આ વાત કરી કે તમે આ જ્યારે હોટ લઈને બેઠા છો અલગ મતાધિકારની, અને એ અલગ મતાધિકાર પાછો ખેંચવા માટે ડૉક્ટર આંબેડકર ઉપર દબાણ કરી રહ્યા છો, એમને ફરજ પાડી રહ્યા છો, તો એ લોકોને કોઈ વિકલ્પ તો આપવો જોઈએ ને. એટલે ગાંધીજીએ કહ્યું કે હું માનવતાની વિરુદ્ધમાં નથી. કેટલી સુફિયાની વાતો ગાંધીજી કરે છે. આજની તારીખમાં આપણે ગાંધીજી પર આક્રોશ થાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પુનઃ કરાર જે કર્યો છે એ શા માટે કર્યો એના માટે પણ આપણને અત્યારે આક્રોશ આવે છે કે હવે વ્યક્તિ જે જ્યારે જેલમાં એમને નાખે ત્યારે એમને આમણ ઉપવાસ કરીને કેમ જેલમાં બહાર ના નીકળ્યા, અને ડૉક્ટર આંબેડકરની ઉપર દબાણ કરી રહ્યા છે આમણ ઉપવાસ કરીને. એટલે ગાંધીજી કહે છે કે હું માનવતાની વિરુદ્ધ નથી. હવે આ લોકો કહ્યા ભાઈ સુફિયાની વાતો એવી કરવા માંડે કે હું અલગ મતાધિકારનો જ વિરોધી છું, એમને બીજી અનામત મળે, બીજું અનામત તો વિરોધી નથી, જે બંધારણની અનામતો આપવાના હોય, આપી હોય, એનો વિરોધી નથી, પણ હું અલગ મતાધિકારનો વિરોધી છું. એટલે આ જે રાજાજી, મુંજે, સપરુના બધા લોકો હતા, એ લોકોને થયું કે ગાંધીજી કૂણા પડ્યા છે, હવે ગાડી પાટા પર આવવા માંડી છે. ગાંધીજીનો જીવ બચાવવા આખા ભારતના જે લોકો કોંગ્રેસીજનો હતા અને જે સવર્ણ હિન્દુઓ હતા, જે છાપાઓ, સવર્ણ હિન્દુઓની વકીલાત કરતા છાપાઓ, મેગેઝીનો, બીજી કંઈ મીડિયાઓ, રેડિયોને બધા,
જે ગાંધીજીની જે વકીલાત કરતા હતા એ બધા જ ગાંધીજી મરી ના જાય એની ચિંતા કરતા હતા. જ્યારે ગાંધીજી આ કહ્યું કે હું માનવતાના વિરોધી નથી, હું અલગ મતાધિકારની વિરુદ્ધમાં વાત મારી છે એ જવું જોઈએ, પણ એમને લોકોને જો બંધારણીય અનામત મળતી હોય તો મને વાંધો નથી, હું એની તરફેણમાં છું. એટલે આ બધા લોકો જે એમની જોડે હતા, જે ગાંધીજીને પડખે ઊભા રહેલા બધા લોકો, એ લોકો વિચાર્યું કે હવે ડૉક્ટર આંબેડકરને આ વાત જણાવીએ. એટલે આંબેડકરને જણાવતા પહેલાં ગાંધીજીએ એક લખાણ કર્યું અને એ લખાણની અંદર આ બધી વાતો કે અમે અલગ મતાધિકારના વિરુદ્ધ છે, અમે અનામતના વિરુદ્ધ નથી, એ જાતનું એક લખાણ કરી અને આ એમના સાથીઓને આપી એને કહ્યું કે તમે ડૉક્ટર આંબેડકરને મળો. એટલે ડૉક્ટર આંબેડકરને આ લોકો બોલાવે છે. ડૉક્ટર આંબેડકર પુના આવે છે એમના સાથીઓ સાથે, ખાસ કરીને પીજી સોલંકી અને બીજા અન્ય સાથીઓ ડૉક્ટર આંબેડકર સાથે હોય છે અને પુના આવે છે. અને પુનાના રેલવે સ્ટેશનની બરાબર સામે નેશનલ હોટલ એમાં એ ઉતરે છે. 15 નંબરનો કમરો છે, એમાં એમનો ઉતારો થાય છે. ખાલી આડ વાત કરી દઉં કે આ હોટલની મુલાકાત લેવા હું ડૉક્ટર પી જ્યોતિકર સાહેબને બધા છે. પી જ્યોતિકર સાહેબ તો પહેલાં ગયેલા, પણ એમની સાથે આ હોટલની મુલાકાત લીધેલી. આ હોટલમાં બાબા સાહેબ ઉતર્યા હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર એ આ હોટલ એક વિરાસત તરીકે, હેરિટેજ તરીકે ખરીદી નહીં અને આ હોટલ એના માલિકે વેચી મારી અને આજે બીજા લોકો એ હોટલને ધંધો કરે છે. આ જગ્યાએ ગાંધીજી જો આ હોટલમાં ઉતર્યા હોત તો આ આખી વિરાસત બની, હેરિટેજ બની જાત. બાબા સાહેબ આંબેડકર એ નેશનલ હોટલમાં ઉતરેલા 15 નંબરના રૂમની અંદર. તે હોટલ મહારાષ્ટ્ર સરકારે એ ખરીદી લેવી જોઈએ અને હેરિટેજ જાહેર કરવી જોઈએ, પણ જાહેર ના કરી. મેં હોટલની મુલાકાત લીધેલી, એનું કાર્ડ પણ મારી પાસે પડ્યું હશે. એ આ હોટલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉતરે છે અને આ જે લખાણ કર્યું છે એ લખાણ આ બધા લોકો ડૉક્ટર આંબેડકરને આપે છે. ડૉક્ટર આંબેડકર વાંચે છે બધું અને વાંચે પછી એમાં સુધારા કરે છે. આનું એમણે 125 જે બેઠકો આખા ભારતની અંદર 125 બેઠકો અને કેન્દ્રની અંદર 10 બેઠકો અને ફક્ત 5 વર્ષ માટે, આવું એક લખાણ ગાંધીજી બધા ભેગા થઈને લખીને ડૉક્ટર આંબેડકરને આપે છે. આંબેડકર એમાં સુધારો કરી 197 બેઠક અને એ સીટોમાં વધારે કેન્દ્રીયમાં, એમાં 5 વર્ષ માટે 15 વર્ષ સુધી, 15 વર્ષ પછી જ એમાં ફેરફાર થઈ શકે, તો 15 વર્ષ માટે. એટલે એ જાતનું લખાણ ગાંધીજી આ લોકોને આપે છે અને ગાંધીજીને આપે છે. અને ગાંધીજી પછી વાંચે છે. હવે સમય વ્યતીત થતો જાય છે. 20 તારીખ થઈ, 21 તારીખ, 22 તારીખ. ગાંધીજી ડૉક્ટર આંબેડકરને પછી આ લોકો કહે ભાઈ ડૉક્ટર આંબેડકરને બોલાવો, મળીએ. એટલે ગાંધીજીને મળવા માટે ડૉક્ટર આંબેડકર જાય છે. તો આ લોકો એવું માને છે કે ગાંધીજીની સ્થિતિ જોઈને ડૉક્ટર આંબેડકર દ્રવિત થઈ જશે. એક આંબાના ઝાડની નીચે એક પલંગ છે, એ પલંગમાં ગાંધીજી સૂઈ રહ્યા છે. 10-15 ખુરશીઓ પડી છે. એક નાના ટેબલ ઉપર સોડાની બોટલ અને પાણી પડેલું છે. ડૉક્ટર આંબેડકર એમના સમાજની સ્થિતિ જોયેલી છે, એટલે ગાંધીજીની આ સ્થિતિ પર સહેજ પણ એમને ફિલિંગ્સ થતી નથી કે આ બહુ દુઃખી થઈ રહ્યા છે.
ગાંધીજીને ડૉક્ટર આંબેડકર કહે છે કે તમે અમને ખૂબ અન્યાય કરી રહ્યા છો, બીજા કોઈનો અન્યાય તમે નથી કરતા, નથી મુસ્લિમો અન્યાય કરતા, નથી શીખોને, નથી એંગ્લો ઇન્ડિયન ખ્રિસ્તીઓને, અમને અન્યાય કરી રહ્યા છો. અંગ્રેજો તમને જેલમાં નાખ્યા ત્યારે પણ એમની સામે કશું કર્યું નહીં તમે, અને અમને અન્યાય કર્યો છે. એટલે ગાંધીજી કહે છે શું કરું, મારા નસીબમાં લોકોને અન્યાય કરવાનું લખ્યું છે. મને દુઃખ છે કે હું તમને તમારા આમાં હું તમને હેરાન કરી રહ્યો છું. તમે સાચા છો, પણ મને લાગે છે કે આ યોગ્ય નથી, એટલે હું આ કરી રહ્યો છું. ડબલ વાત. આ એક સાયકોલોજીકલ વાત છે કે જ્યારે કોઈ માણસને તમારે એમને કન્વિન્સ કરવા હોય ત્યારે એમની વાત સ્વીકારીને તમારી વાત મૂકો મજબૂતી રીતે. એટલે ગાંધીજી આ વાત આ જાણતા હોવા જોઈએ. એમને એમ કહ્યું તમારી વાત સાચી છે ડૉક્ટર આંબેડકર, પણ મારા નસીબમાં અન્ય લોકોને અન્યાય કરવાનું લખ્યું છે, એમ કહીને પેલી વાત એમની વાત ઉડાડી દઈને એમની વાત મૂકે છે. આ એક સાયકોલોજીની દૃષ્ટિએ ધુમ્મસોક્તિ છે. ધુમ્મસોની અંદર ફેંટ મારો વાગે નહીં, એ રીતે એ આ વાત મૂકી એમને. અને ગાંધીજીને આંબેડકર ચર્ચા ચાલે છે, અને ગાંધીજીને કહે છે ડૉક્ટર આંબેડકર કે તમે આ અલગ મત સ્વીકારી લો તો તમને દલિતો તમને ભગવાન તરીકે પૂછશે, હીરો માનશે. પણ ગાંધીજી એમ કે ના, હું તમને બીજા બધા લાભ આપવા તૈયાર છું, પણ અલગ મતાધિકાર તો નહીં છે. ડૉક્ટર આંબેડકર પછી ત્યાંથી પોતાની જે હોટલમાં ઉતર્યા, હોટલ પાછળ જાય છે. તેવી 24 તારીખ 20, 21, 22, 23 તારીખની રાત્રે આ બધા જ મહાનુભાવો, રાજકીય ખેરખાઓ બધા ભેગા થઈને ચર્ચા કરે છે કે ડૉક્ટર આંબેડકર એમ કે ભાઈ મારે 197 સીટો જોઈએ, અને આ જે કેન્દ્રીય જે અનામત આપવાની છે કેન્દ્રની અંદર એ 15 વર્ષ એનો રિવ્યૂ થઈ શકે, 15 વર્ષ પછી એને ફરીવાર મૂકી શકાય. પણ 5 વર્ષે ગાંધીજી કહે છે એ સાથે હું સંમત નથી. એટલે બધી ગડમથલ થાય છે. અને એ દરમિયાન સમય વીતતો જાય છે. 20, 21, 22, 23 4 દિવસ થઈ ગયા છે, અને એમનો અવાજ પણ ગાંધીજી નીકળતો નથી. આમ શરીર કથળી ગયું છે. એટલે એમનો દીકરો દેવદાસ ડૉક્ટર આંબેડકરને મળે છે, અને આંબેડકરને મળીને કહે છે કે તમે મારા પિતાજીનો જીવ બચાવવાના નથી, આપણે બધા લોકો આપણી નરી આંખે ગાંધીજીને મળતા જોઈશું. એટલે ડૉક્ટર આંબેડકર કહે છે એ તમારે જોવાનું છે, મારે જોવાનું નથી. મેં ઉપવાસ કરવાનું કહ્યું નથી કે તમે ઉપવાસ કરો, અને ઉપવાસ કરીને મરવા માગતા તો મને શું વાંધો હોઈ શકે. એમને પોતે વિચારવું જોઈએ કે એમનું શરીર આ પ્રમાણે છે, અને આ રીતે, અને કેવા કેસની અંદર જે સમાજની જરૂરિયાત છે એ સમાજની વિરુદ્ધમાં બેઠા છે. એટલે દેવદાસ કે ના ડૉક્ટર સાહેબ તમે આવો અને કંઈક ઉકેલ લાવો. એટલે પછી ડૉક્ટર આંબેડકર 24 તારીખે જ્યાં જાય છે અને જે મુસદ્દો તૈયાર કરે છે એ મુસદ્દોમાં ફેરફાર કરે છે. એ ફેરફાર કરીને એમાં રાજાજી એમ કહે છે કે આજે એમાં મડાગઢ સમય નહીં પડે છે કે ભાઈ 5 વર્ષ રાખો કે 15 વર્ષ રાખો. એટલે એમને કે ભાઈ સમય રાખીએ નહીં, એ જે તે વખતની જે હશે એ લોકો એનો સમય નક્કી કરશે. અને આ જે 197 જે જગ્યાઓ હતી, 197 જગ્યાએ 148 કે એવી જગ્યાઓ, એટલે એવી અનામત સીટો નક્કી થાય છે. અને જે કેન્દ્રની અંદર જે ફરીવાર જ્યારે તમારે મૂકવાનું હોય તો એના માટે સમય મર્યાદા નક્કી કરતા નથી, અને એની અંદર બધા લોકો તૈયાર થાય છે. ડૉક્ટર આંબેડકર પણ ના છૂટકે ગાંધીજીનો જીવ બચાવવા માટે એ પણ સંમત થાય છે. અને એમાં ગાંધીજી ડૉક્ટર આંબેડકરની સહી અને મદન મોહન માલવીયાની સહી થાય છે, અને બંને સહીથી આ પૂનાની અંદર એક કરાર થાય છે.
અને જે કરાર થાય છે એને પુના કરાર તરીકે આપણે જાણીએ છીએ. આ કરારથી ભારત દેશની અંદર દલિતોના જે પ્રશ્નો માટે જે રાજકીય રીતે જે જાગૃતિ જોઈએ એ જાગૃતિ આવી નથી, અથવા જે લોકો ચૂંટાઈને ગયા છે અનામત સીટ પર ચૂંટાઈને સંસદમાં કે વિધાનસભામાં કે કોર્પોરેશનમાં કે પંચાયતમાં, એ લોકોએ ક્યારેય દલિત સમાજની વકીલાત સક્ષમ રીતે કરી નથી. એ એમના પક્ષના વફાદાર છે. એ જે જગ્યાએ ચૂંટાયા છે એ લોકોને જવાબદાર છે. જે લોકો ચૂંટ્યા છે, ધારો કે એક જગ્યાએ 7% અનામત દલિતોની જે વસ્તી છે, બાકી 93% બિન દલિતોની વસ્તી છે, તે 93% લોકોનું કામ કરશે, 7%નું કામ કરશે નહીં, કારણ કે 7% જીતી શકાય નહીં. એટલે આ જે પુના કરારના કારણે એમ કહેવાય કે બિન વફાદાર લોકો ચૂંટાયા. દલિતોને બિન વફાદાર લોકો 1950થી 51, 52થી જે ગયા છે એ બધા બિન વફાદાર લોકો દલિત સમાજને એમ ઘણીવાર જે વામન મેશ્રામ અને આપણા જે બધા જે કાર્યકરો જે મોટા સંસ્થા ચલાવે બામસેબના જે અધ્યક્ષ છે એ કહે છે ગદ્દારો પેદા કર્યા. બહુ મોટો અઘરો શબ્દ, મેં પણ ઘણીવાર આનો આ શબ્દનો ઉપયોગ કર્યો છે. દલિત સમાજની અંદર અનામત સીટ પર ચૂંટાઈને જે લોકો ગયા છે અને દલિતોને વફાદાર નથી રહ્યા, એ લોકોને વામન મેશ્રામ ગદ્દાર કહે છે. તો આ પુના કરાર દ્વારા ગદ્દારો પેદા કરવાનું કામ ગાંધીજીએ આ સમાજને આપ્યું છે. એટલે ગાંધીજીને મને લાગે છે દલિત સમાજ ક્યારેય માફ કરશે નહીં, ગાંધીને ક્યારેય માફ થઈ શકે નહીં. કારણ કે આજે ધારો કે અનામત સીટ આ કોમ્યુનલ એવોર્ડ જો સ્વીકાર્યો હોત તો દલિત સમાજને 2 વોટ આપવાનો અધિકાર હોત. એક પોતાના સમાજના માણસ ચૂંટી કાઢ્યો સમાજના માટે દલિત સમાજનું કામ કરે, સંસદ, વિધાનસભા, સંસદ કે એમાં, અને બીજા જે બિન દલિત છે એને વોટ આપવાનો હતો એ પણ કામ કરે. 2 સમાજના લોકો કામ કરે, દલિત સમાજ આગળ વધી શક્યો હોત. આજે દલિત સમાજની વકીલાત કરવા કોઈ કરતું નથી. જે લોકો ચૂંટાયા છે આપણે જોઈએ જ, આપણે રાજ્યસભા ગુજરાત અમદાવાદ શહેરમાં જ, અમદાવાદ શહેરની સંસદ સભ્યો, અમદાવાદ ગુજરાતના સંસદ સભ્યો જો કોણ દલિત સમાજ કામ કરે છે? જે પક્ષમાં ચૂંટાય છે એ પક્ષનું જ કામ કરે છે. જે પક્ષના લોકો છે એ પક્ષના લોકોનું જ કામ કરે છે, સમાજનું કામ કરતા નથી. સમાજનું કામ ક્યારે કરે કે જ્યારે એમણે એ સમાજના લોકોએ વોટ આપ્યા અને વોટથી ચૂંટ્યા હોય તે કામ કરે. એટલે આજે આખા ભારતની અંદર જ્યાં જ્યાં અનામત સીટ દલિત સમાજની શેડ્યુલ કાસ્ટની અનામત સીટ પર ચૂંટાઈને ગયેલા લોકો દલિત સમાજનું કામ કરતા નથી, એટલે ગદ્દારો પેદા કરવાનું કામ પુના કરારે કર્યું. એવું આ જે ચિત્ર આપણે જે બાબા સાહેબ આંબેડકરે જે વિરોધ કરીને જે વાત કરી છે એના પરથી ઊભું થાય છે કે ભાઈ આ પુના કરારે ગદ્દારો પેદા કરે છે. એટલે પુના કરાર એ દલિત સમાજ હજારો વર્ષથી, એટલે 1000-2000 વર્ષથી જે ગુલામી છે એ ગુલામીમાંથી બહાર આવવાનું જે કામ હતું એ ગોળમેજી પરિષદમાં જે કોમ્યુનલ એવોર્ડ 17 ઓગસ્ટ 1932માં જે રામસા મેકડોનલ્ડે આપ્યો અને એનો જો અમલ થયો હોત તો દલિત સમાજનો વિકાસ થયો હોત, દલિત સમાજ ઘણી આગળ વધી શક્યો હોત. પણ ગાંધીજી એ અન્યાયકારી પગલાં ભરીને ખોટી રીતે બાબા સાહેબ આંબેડકર પર દબાણ કરીને બાબા સાહેબને એમને ફરજ પાડી અને પુના કરાર કરવો પડે છે. એટલે એ માટે તો દેવદાસ એમના દીકરાએ કહ્યું કે તમારા ખિસ્સામાં મારા ફાધરનો જીવ રહેલો છે, તમે ધારો તો મારા પિતાજીનો જીવ બચાવી શકો છો. એવાર ગાંધીજી પોતે કહે કે તમે મને તમે જીવદાન આપી શકો એમ છો, તમે મને વિશ્વાસ પર તમે જીવાડો, તમારા વિશ્વાસ પર જીવાડો મને. ગાંધી કહે છે, એમના પત્ની કસ્તુરબા કહે છે કે મારા પતિનો જીવ તમારા હાથમાં છે. આ બધું કરવાની જરૂર શા માટે હતી? શા માટે હમણાં તો બસ પુત્ર તમે શું જરૂર તમારે? શું તમે આ સમાજ માટે શું કર્યું? શા માટે ગાંધીજીને પૂજવા જોઈએ? શા માટે ગાંધીજી માટે ની માળા ભજવી જોઈએ? જે ગાંધીજીએ દલિત સમાજનું અહિત કર્યું છે, બાબા સાહેબને ફરજ પડી છે, એમને મારી નાખવા માટેની ધમકીઓ આપવામાં આવી છે, એ જો ગાંધીજી મરી જશે તો આખા ભારતની દલિત સમાજ જ્યાં જ્યાં રહે છે
દલિત સમાજ જેની પાસે કશું જ નથી એ લોકોની હત્યાઓ થાત, ખૂન ખરાબા થાત. એટલે બાબા સાહેબે પુનઃ કરાર કરવો પડ્યો કે મારો સમય આખો ગામડામાં રહે છે, ગરીબ છે, મજૂરી કરે છે, દાડિયા કરે છે, પરસ્યો પાડે છે. 5,000ની વસ્તીમાં 5-10 ઘર દલિતોના છે, એ ઘર બાળી નાખશે, એ લોકોને મારી નાખશે આખા ભારતની અંદર જ્યાં જ્યાં દલિતો છે. અને એવું ન થાય કારણ કે એ લોકોએ એવું વાતાવરણ ઊભું કરેલું. સવર્ણ લોકોએ, છાપાવાળા હોય, અખબાર જે મેગેઝિનવાળા હોય, કોંગ્રેસી લોકોએ એવું વાતાવરણ ઊભું કરેલું હતું કે જો ગાંધીજી મરી જશે તો અમે કોઈને છોડીશું નહીં. આવું જે વાતાવરણ ઊભું કરેલું. એટલે બાબા સાહેબ આંબેડકર દલિત સમાજના હિતમાં મારો સમાજ જે ગામડા રહેલો છે એ લોકોના ખૂન ખરાબા ના થાય એ માટે ગાંધીનો જીવ બચાવવો પડે. હા, એટલે ગાંધીજી એ આપણને નડ્યા છે, દલિત સમાજને નડ્યા છે, બાબા સાહેબને નડ્યા છે. એમણે એમના જીવન દરમિયાન દલિતોનું કોઈ ભલું કર્યું નથી. એમણે જે સંસ્થા બનાવી એમાં પણ દલિતોનું કોઈ હિત કર્યું નથી. ખાલી નાટક કર્યા છે, દંભ કર્યા છે, એ આપણે જોયા છે. હા, એટલે આજે પુનઃ કરાર જે થયો છે એનાથી ભારોભાર દુઃખ છે, ભારોભાર દુઃખ છે કે ગાંધીજી આ જાતનું વર્તન કરીને એમને હિન્દુવાદ જે હિન્દુઓ અસ્પૃશ્યતા પાડે છે અને એમને સપોર્ટ કરે કે તમે કાયમ માટે મજૂરી કરો, તમારી વર્ણ વ્યવસ્થા ચાલુ રહે અને અમે અસ્પૃશ્યતા નહીં પાડવાની અમે મહેનત કરીશું, પણ તમારું કામ તો તમારે રોડ સાફ કરવાનું, ગટર સાફ કરવાનું છે, એમાંથી બહાર નથી આવવાનું. એટલા માટે ગાંધીજી આ સમાજને કાયમ માટે મજૂરી કરાવવા જે કામ જે છે, જે સૌથી નીચા સમાજના કામ છે, રોડ સાફ કરવા, ગટર સાફ કરવા, એ બધું જે કામ છે એ કામ પછી કોણ કરશે એવી માનસિકતા મગજમાં લઈને એમણે આ પુનઃ કરાર કરાવ્યો છે. એટલે આપણે ક્યારેય ગાંધીજીને માફ નહીં કરી શકીએ. થેન્ક યુ.